એલા એ ટોપા, તને શરમ નથી આવતી? તને મેં કેટલી વાર ફોન કર્યા, તું એકનો એક જવાબ આપે, તને ખબર નથી પડતી? એલા સેટિંગ નથી, મારે જોવાનું છે. તારે જે કરવું એ કર, બાકી મારે પૈસા જોવે. ગમે ત્યાંથી સેટિંગ કરો. કાને બે શું થયું? એટલે અત્યારે તો કોઈ પૈસાનો વ્યવહાર કર્યા જેવો જ નથી. ફોન કરી એટલે તરત કહી દે લ્યો સેટિંગ નથી. એટલે આપણે જોવાનું છે સેટિંગ નથી. સેટિંગ ગમે ત્યાંથી ગમે એમ કરીને કરવાના હોય. લાવ, અત્યારે આ સમય જ એવો છે, કોઈ યારે પૈસાનો વ્યવહાર કરવા જેવો છે જ નહીં. એકવાર તમે પૈસા આપી દો ને એટલે તું કોણ ને હું કોણ. તો હું કરું? એમાં કરવાનું શું હોય? ફોન કરો, નો માને તો પછી મને કહેજો. अच्छा હારું હાલ. ठीक है. હાલો એટલે ભાઈ આવતું પૈસા આપી દે ને. પણ જીજાજી તમને કીધું તો ખરા, હમણાં પૈસાનું સેટિંગ નથી. હું એલા પણ એક ને એક વાત લઈને બેઠો છું. તું સેટિંગ નથી. ઈ કા અમારે જોવાનું છે? ગમે ત્યાંથી સેટિંગ કર, બાકી મારે પૈસા જોવે. પણ જીજાજી તમારે તો ઉસીના જોઈએ છે ને, આટલો બધો પાવર ને દાદાગીરી કેમ કરો છો? તને કુત્તા ઉભો રહે, તું એમ નહીં માન. એ પો હા બોલો. આ પૈસા આપણને ના પાડે. એટલે ભાઈ તું હું ઘડીએ ઘડીએ તને ફોન કરવા પડે છે પૈસા આપવાની? પૈસા આપી દે ફટાફટ. હા બેન, હમણાં જ મોકલું હો. હા તો કેમ મારા ભાઈ જેવો અવાજ લાગે છે? ના ના, એ તો આ ચોમાસું છે ને બકા, અને સ્પીકર માં છે કે નહીં એટલે એવું લાગે. अबे साले. હા ભાઈ, જલ્દી મોકલજે. અપુ જમવાનું થઈ ગયું? એ સૈયારાનું ભૂત એક ઉપાડીને મૂકીને ઝાડા થઈ જાય. બધું સૈયારા નીકળી જાય તારા ઝાડામાં. આની માની રસોઈ કરીને સૈયારા તો બધાને આવ મગજ ફેરવી નાખ્યા છે. હે મેડમ, પણ હું છે દૂધ વાળો છું ઈ તો જોવો. કોકની આંખોમાં આંગરા ભરાઈ જાવ તમે. યાર આના ભૂત જ્યાં જોવો ત્યાં આમ કરજો તમારા ઘરવાળા સામે. ગાંડી ના જ્યાં તૈયારા જોઈ. હા, કાલ રવિવાર છે ને, તો બધા દોસ્તારો બહાર જવાનો પ્લાન કરીએ છીએ. એટલે હજી પ્લાન કરીએ છીએ, હજી નક્કી નથી થયું એમ. જો તારી ઈચ્છા એની હોય તું ના પાડે તો અમે નહીં જઈએ. જો મારા દોસ્તારનો ફોન આવી ગયો છે. ફોન ઉપાડો ને સ્પીકર માં રાખ. હા ભાઈ. હાલો ભાઈ, તમે બધા હવે ગોવા જઈ આવો. હું નહીં આવી શકું. મને મારી વાઈફે ના પાડી દીધી. એક નંબરની છૂટેલ છે મારી વાઈફ. મને કોઈથી બહાર જ ન જવા દે. અને તારી જેમ તો કિસ્મત નથી અમારી. તારી વાઈફ કેટલી સારી છે, તને કોઈથી બહાર જવાની ના ન પાડે. આવી વાઈફ તો બાઇક ચડીને મળે. તે આગલા જન્મમાં બહુ સારા પુણ્ય કર્યા છે, એ તને આવી વાઈફ મળે છે. એ વાત તો પૂરા તારી હા વાસી હો. સારું કાઈ નહીં, હાલ મૂકું. તમારે જવાનું છે ક્યાં? દમણ. તો જઈ આવો. પાકું? તું કે એટલે જાવ છો વાલી? હાલ વાત. હાલો. હા ભાઈ, આપણો પ્લાન સક્સેસફુલ. હવે તું તારી વાઈફ પાસે જા. તે જે મને ડાયલોગ કીધો ની સેમ ટુ સેમ હું તને કહું છું. ઓ ચૂના લગા દિયા. અય કાલ દોસ્તાર બહાર જાવ છું તો 1500 રૂપિયા દે. આવીને પાછા 1700 થાય. પાકું? 1700 કાઢો. ઈ તો ગયા. ક્યાં ગયા? તું એક કામ કર, પેલા બે આવીને તને કહું બીજી વાર. કાલે અમે દમણ ગયા હતા તો બધા મિત્રો અમે હોટલમાં ગયા, અને હોટલમાં ગયા ને તો બધાએ શરત લગાવી કે પોતપોતાની વાઈફ નો ફોટો બતાવે, જેની વાઈફ સૌથી વધારે સુંદર હશે ને એને બિલ ચૂકવવાનું. તો હું શરત જીતી ગયો, મારે બધું બિલ ચૂકવવું પડ્યું. એમાં પૈસા સોરી. એમાં હું સોરી કહેવાનું હોય? તમે ક્યાં રોજ શરત લગાવો છો? કાંઈ વાંધો નહીં હો. ઓ ચૂના લગા દિયા. अबे साले. આપ કહા थे ज्ञानी बाबा? જમાનો બદલાઈ ગયો શું? હવે સ્ત્રી પુરુષ બે હરખા જ કહેવાય. હવે એ શક્ય જ નથી. હું હવે શક્ય નથી, બધું શક્ય છે હવે. કાંઈ શક્ય વારી, મારી વાત સાંભળ તું. હવે તમારા કપડા પહેરીને અમે ક્યાંય બહાર જઈ ગઈ પેલા મને કે, અને અમારા કપડા પહેરીને તમે ગમે એમ આટા મારો. बात तो सही है. બીજી વાત કે અમે એક જોડીમાં 10 લગ્ન કરી નાખી. તમે એક લગ્નમાં 2-3 વાર કપડા બદલાવો. ये तो लेटेस्ट न्यूज़ है. ત્રીજી વાત, અમારે ક્યાંક જવું હોય તો અમારે 10 થી 15 કે 20 મિનિટ થાય તૈયાર થતા. તમે ખાલી પાણીપુરી ખાવા જવું હોય તો 2 કલાક તો તૈયાર થાવ. અને સૌથી મેન વાત, તમે અમારી બેનો હારે ગમે ત્યાં રખડી શકો. તમારી બેનો હારે અમે ગમે ત્યાં રખડી.
પાછળની સીટમાં તાર સામાન નથી પડ્યો. પણ આગળની સીટ તો ખાલી જ છે ને. યાદ કરી. મારા સિવાય કોઈની આગળની સીટે બેહાર્યા છે ને તો એ તો પણ રિક્ષા ભાડે કરી લેવાય ને. પણ પૈસા તો હોવા જોઈએ ને. ક્યાં ગયા પૈસા, ક્યાં ગયા? યાદ કરી. મને પૈસા વિના એક પૈસો વાપરો છે ને તો એ તો પણ મારા મમ્મી 1 કલાકથી આ ફોન કરે છે. મારા ફોન તો ઉપાડે કે નહીં? યાદ કરી. મારા સિવાય કોઈ બાઈનો ફોન ઉપાડ્યો ને તો હે ભગવાન, હું જ બુદ્ધિ વગરની છું. હા હું જ ગાંડી છું. હા મારામાં જકલનો સાટો નથી. હા હા હું હા પણ સોટા સૌ. યાદ કરી. અને છેલ્લી વાત, મારી દરેક વાતમાં હા એ હા હોવી જોઈએ. જશો એક વાત ન સમજાતી, પૂછું તમને? પૂછ બે દરેક પૂછ. માણસની હાથની નસ કપાઈ જાય તો માણસ આખો ઉકલી જાય, પણ માણસનો હાથ કપાઈ જાય તો એમ કેમ કઈ નહીં થતું હોય? અરે યાર એમાં એવું એ જસુ, આ બેડરૂમ ના પંખામાં જરાય હવા ન થતી, પંખો બદલાઈ નાખો ને. હા હવે બદલી નાખી. ઓકે. એ જસુ, આ ફ્રીજ માં છે ને બરફ જ નથી જમતો, બદલાઈ નાખો ને આને. હા બદલાઈ નાખી. જસુ, આ એસી માં જરાય ઠંડો પવન ન થતો, એસી બદલાઈ નાખો ને. હું એક કામ કરું તો હું તને જ બદલી નાખું તો. बात तो सही है. અબુ જો મેં નવું ટી-શર્ટ લાવ્યો બ્લેક કલર નું. એ પણ પાછું બ્લેક લેવા. નો લેતા આવડતું તો નો લેતા હોય તો તમારી તો પસંદગી જ ખરાબ છે. અરે વાત તો હા છે, મારી પસંદગી હાવ ખરાબ છે. અમને તો ખબર જ છે, પણ તમને જ ખબર નથી પડતી. કોણ જાણે કેદી ખબર પડશે? રિટર્ન કરી આવો, જાઓ. હવે આ રિટર્ન નો થાય હો. કા રિટર્ન કેમ ન થાય? જે વસ્તુ લાવી ને બધી રિટર્ન થાય. રિટર્ન કેમ ન થાય? મારી સામે ફોન કરો, હું વાત કરું. પાકું ને વાત કરીને? હા ફોન કરો, હું વાત કરું. એ જય શ્રી કૃષ્ણ સાસુમાં. અબે સાલે प्यारी समझ गई. किरिस का सुनने का गाना. किरिस का सुनेगा. तो कौन था यू? क्या होता यू? આ હું હવાર માં નાટક આદરા છે. દિલ ના દિયા હું દે ને હમણાં એક. भगवान क्या जुलुम है? ફરી પીને આવ્યા છો ને? ના હો આજ મેં કાંઈ પીધો નથી. તો આ સુટકેસ લઈને હું બડબડો છો? ક્યાં સુટકેસ? આ 5000 રૂપિયા વાળું કેટલું મસ્ત પર્સ છે, મને લઈ દે ને વળી. આ પર્સ તને લઈ તો દો, પણ મારી એક શરત છે. તારે લાઇટ બિલ ને દૂધ બિલ ભરી દેવાનું. ગાંડા થઈ ગયા છો કે મારી પાસે 50 રૂપિયા હોય ને હું ક્યાંથી લાઇટ બિલ ને પાણી બિલ ભરું? તો તારી પાસે પૈસા ન હોય તો તારે 5000 નું પર્સ લેવું છે. લુખ્ખા હારા. લે આજ કેમ આ ઘર ચકાચક દેખાય છે? રિચાર્જ પૂરું થઈ ગયું, રિચાર્જ કરાવી દેજો ને. કરે નાખવાનું હો. જસો તમે રિચાર્જ કરાવ્યું? ભૂલાઈ ગયું બકા. રિચાર્જ કરાવી દેજો ને, 1 મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા. પાકું આજ જાવ એટલે કરાઈ નાખ. આ જસો ક્યાં જાવ છો? બહાર જાવ હમણાં આવું. રિચાર્જ કરાવ્યું? આવું ભૂલાઈ ગયું, બહાર જાવ છું ને રિચાર્જ કરાવીને જાવ છો બકા. હો? આ 2 મહિનાથી કહું છું રિચાર્જ કરાવી દેજો, રિચાર્જ કરાવી દેજો, તો રિચાર્જ ન થયું. જેવી IPL ચાલુ થયું ફટ કરતું રિચાર્જ કરાવી નાખ્યું.
2 મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા છે નો જોઈ લો ને ત્યાં સુધી રિમોટ નહીં મળે આ તો વાળી આઈપીએલ પૂરી થઈ જાય. એ ભલે પૂરી થઈ જાય તમે ઈ જ લાઈક ના સવો આઈપીએલ મારી નાખે ના